તો હવાર બે જણા કોક કઈ ના પર્સનલ વાતો કરે પણ હું કરે છે ને એ વાપરવા દેતા નહીં મને. શું વાતો હતી લે ના આવડે પેલા તો પછી નવરા વાને કહેવાય નવરા સપના જોયું ને ભાઈ એમણે એને કહેવાય નવરા. હું તો બાઇક આવ્યું ઘણું ચલાવ્યું. હા ગમે તે જવું હોય ને ઘૂમતા કહી દઉં ઘૂમતે બાઇક ઘૂમતે ક્યાંય પડ્યું લઈ જા. શું કેવું બાપુ? અરે શીખી ના જોશો ને કારે ઊભું નહીં રાખે. શુભ્રા જિલ્લામાં આવ્યો તું હવે તો 10માં આવ્યો એટલે તું રણસી તાર કેટલા ટકા આવ્યા 10માં 9માં 8માં તું 9માં આવ્યો ના 8માં હવે તો 7માં કેટલા ટકા આવ્યા? હા હા જોઈ લેવાનું પોતાનું રિઝલ્ટ ખબર નહીં તારા લે 9માં જોહન આ ભણો શું કરો હો? 38 જુઓ હાલ જોવા એનું રિઝલ્ટ ખબર નહીં. આવવાના 38% અને શ્રવણ 10માં કેટલા આવ્યા? 41. આ 12માં હાજુ શ્રવણ 41%. પરીક્ષા આલી તાણ તો રિઝલ્ટ આવ્યું એમનો પાસ થઈ ગયો એવું જોવા તા ખબર પડી તને રિઝલ્ટ તો ખબર નહીં ગોડા. તો પીયુ ફોન જોતી હોય ને એટલે પીયુને હું ફોન કરી દઉં એટલે ફોન બાપડી મેલ દે તરત. હાલ ફોન કર્યો તે વાતો કરતી હોય મારી જોડે આવીને ફોન મેલ દીધો બસ વાવતી રહે. તો સૃષ્ટિ હાલ હતી પણ એમને જવાનું ખેતરમાં એટલે ઘેર લઈએ અને હવે પૂરી હવા આવી છે વહેલા તૈયાર થઈને ફરા ને હવે કપડાં પહેરીને જુઓ. પીયુ ફોન આવે ફોન કરું? હા એકવાર હસી લે હેડ્યા ઓમ ચાચીન ઉતવાળું ઉતવાળું. હા ડાઈ થઈ ગઈ હવે તો. આ ચોટલા કને બધે ચોટી કને બધી હા કને બધી પૂરી માય બધી સરસ. ઇલુન મમ્મીને માં કે હારી પીયું આ નીલું જઈ ગયો હવે ક્યાં દસ્ટ્યું કહેતી હતી એ હા તમારે જોડે આવું હા ગાડીમાં ઉતરી જવું વળી ગીત ગાડ. તો સૃષ્ટિની હેડેસી હવે ખેતરમાં શાકભાજી વેણવા આબુ હાડો હાડ હેડ હેડ आई जी मारा जोड़े गाड़ी में से उतरी गई नहीं हुआ लो ता जो तू यार ही परी ना हंस डायरेक्ट ना खुला रवा दे आ भोणी ઊંધું કરશે ભોણી તું રવા દે કન બોલ લડી લડી આ બોડું કાપી જાય લડી લડી દસ્તી વાસી દે તે આયો તો કપૂર બાપા હંગાત આવ્યો છે ઈલું આજે ચમ આયા ચમ આમ તકજે ચમ આયા કોડો તો આજ તો ગીત ગાવું પડશે તને. તો આપણે એસબી ટોયઝમાં ઈલુ કાકો ઘણા દિવસે આયા યાર તો એનું હાર્દિક સ્વાગત છે આપણા એસબી ટોયમાં. ઓય ચાર્જિંગ હાલમી દે પેલું કરવાનું હોય તો બધું હમણાં કોઈક વસ્તુ આખો પાસે થાય ને તો બધું ફેલ થાય. બોલો હળો ગીત ગાવું પડશે સ્ટાર્ટ. મસ્ત રીતે
બીજું બીજું કઈ એ એલું એક વાત એલું વાતે સડાવજો ખાલી યાર એલું વાત કહું યાર આઈ પછી લાવું પહેલા આપણે વિડીયો બની જાય તો નેનો તો તને કેટલામાં ભણતો હતો તો નેનો તો તને બાળ મંદિરમાં ભણતો હતો નહીં અને એનાથી નેનો તો તાણ અને તને આપણા વાહમાં સૌથી વધારે કોણ રમાડા સૌથી વધારે તારા જોડે વાતો કરતું હોય વિડીયો બનાવતું હોય કોણ હોય સૌથી વધારે જો છોકરા જોડે રહેતો હોય ને આમાં તો હું પોતે કારણ કે શોપિંગ એ હોય નાઇટમાં નોકરી હોય બાકીનો ટાઈમ ઘેર હોય તો છોકરા જોડે હોય કાંઈ ચોકણ ઘેર હોય છે તો પછી તારા બાનું ને અને તું દિલા જોડે ચમ કદી જાતો નહીં ઉપર ચમ કે ખાલી પબ્લિક ને ખબર પડે હા એનું નામ શું હે બીજું ના તાર પપ્પે નામ પાડ્યું તું એ તીતી ઘોડો રીલમાં નામ પાડી દીધું તીતી ઘોડો નહીં તો મજા બાલ હેડ તાર પપ્પા જોડે ચમ નહીં જાતો ઉપર કદી ના કહેતો ખરા ચમ અને મારા નહીં તને એમ દિલાની બીક લાગે તને દિલાની બીક નહીં લાગતી તો કોક બોલ દે દિલાન વિડીયો જો તો હા અલ્યા નહીં વાંચું ટોલ લીધો તો પણ એમ નહીં જો વિડીયો જોઈ જાય ને તો પછી મારશે હા તાલ ભાઈ એ હે જે પેલો દારૂડિયો મેલાય અમારું બાઈક નહીં ક્યાં હા ભાવું ઓલે કે બોલા બીક નહીં લાગતી કે બીક નહીં લાગતી કે બીવાય બીજા વાત કહું કે બીવાય બીજા આ નહીં કે દિલ્હીને કે દિલાને લડવો તો આવી જાય એમ તો બીવાય તો સી પણ બોલ નાખી મારવા દેવા દો એવું સવાય એને નહીં લું કાકા વાઘ પછી નેકાળું તો હડો અત્યારે હવે મારે જવું છે ઘરે જમવા માટે તો જમીન પછી આપણે ઘરમાં આવીએ તો બપોરે આવ્યા હતા ઘેર જમવા માટે બરાબર તો જમવામાં છે ચણા ડુંગળીની સબ્જી અને રોટલી બરાબર તો ચલો જમી લઈએ અને જમીન પછી ઘરમાં જઈએ અને આજે એવું વાતાવરણ છે વરસાદ કદાચ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો પણ અમારા જો વાવાઝોડું વરસાદ આવ્યો નહીં હાલ જરૂરી નહીં કારણ કે આવું બધાનું બાજરી વાટવાનું લેવાનું ચાલુ હોય એટલે ખોટું ભાવવાની તકલીફ થાય એટલે વાંધો ચાલુ જ છે 2-3 દાડા એટલી દૂર બહારને બાઇક લઈને નીકળવું હોય ને તો તકલીફ થાય કરતો અમુક કરીએ નીકળવું પડે બસ ના છૂટકી જોર આવે તો આપણે એસબી ટોયઝમાં છોકરાને એક્ટિવિટી માટે એક ટોયઝ રાખીએ છીએ જે આપણે આગળ વ્લોગમાં બતાવ્યું હતું મેગ્નેટિક પેડ બરાબર હવે આમાં એવું હોય આપણે એકવાર વ્લોગમાં આગળ બતાવેલું પણ બહુ ટાઈમ થઈ ગયો એટલે ફરીથી બતાવી દઉં છું તો આમાં એવું હોય કે આ જે પેન દેખાય એમાં મેગ્નેટ આવે અને આની અંદર જે આ નાના કોણા છે ને એની અંદર સરા આવે એટલે જેવી આપણે પેન ઉપર ફેરવીએ એટલે સરા બહાર નીકળીને અંદર ફસાઈ જાય આ કોણાની અંદર એટલે જેવું ચિત્ર બનાવવું હોય ને એવું આપણે બને બરાબર બહુ મસ્ત વસ્તુ હોય અને છોકરાને એમ કે બેસીને જે ચિત્ર બનાવવું હોય જે એક્ટિવિટી એમ કે અંદર નામ લખવા હોય આલ્ફાબેટ લખવા હોય તો એ માટે બહુ મસ્ત વસ્તુ હોય તો જોઈ લો આ એ પેન આવશે અને આ ટાઈપનું એ પેડ આવશે અને એની અંદર આટલી ટાઈપનું ચિત્ર બની આપણે જે ચિત્ર બનાવવું હોય એ ચિત્ર બની આલ્ફાબેટ લખવા હોય તો આલ્ફાબેટ બની બધું જ બરાબર એટલે એવું એક આ પેજ હંગાત આપવામાં આવે છે જોઈ લો આપણે ડાયરેક્ટ યુઝ કરી જોઈએ જોઈ લો આવી રીત સરા બહાર આવીને અંદર ફસાઈ જાય જેમ કે હું મારો અક્ષર દોરું જો જોઈ લો કે બની ગયો બસ આ જ રીતે જે અક્ષર બનાવવો હોય તોય આલ્ફાબેટ લખવા હોય તોય
ચિત્ર દોરવું હોય તોય બરાબર બધામાં આ પેડ યુઝ થાય. બીજું કે સર આપણે તરત જોઈ લો એક બીજું બતાવું કે જો આમ ઊંધા કરશું એટલે બધા સરા આવી ગયા અને ફેર ઉલટું કરી દેવું ને એટલે આપણો અક્ષર એમની એમ જ રહે પણ સરા બધા અંદર જતા રહે. જોઈ લો સર ને જો સરા આવી ગયા હવે આ સરા જતા રહ્યા. રેડી સરા આવી ગયા જતા રહ્યા બરાબર. તો આ ટાઈપનું મેગ્નેટિક પેડ રહેવાનું છે બરાબર. આની કિંમત આપણે રહેવાની છે ખાલી 350 રૂપિયા. તો જેને પણ જોઈતું હોય તો આપણે એસબી ટોયઝમાં આવી જજો, મળી જશે. ઓકે. તો નાઇટમાં આપણે નોકરી જવાનું છે એટલે શોપિંગ જેથી 7:30 વાગે જેવા ઘરે આવી ગયા હતા અને નોકરીનો ટાઈમ મારે 8 વાગ્યાનો છે પણ તોય મારે જોઈ હજુ જમવાનું બાકી છે. તો જમવામાં છે તુવેરની દાળ અને રોટલી. તો ચલો જમી લઈએ અને જમીન પછી નોકરી ફટાફટ નીકળી જઈએ કારણ કે અમે ઓપરેટરને ભાઈ મોડું થાય એટલે. તો નોકરીમાં હેડ્યો હોય ને 2 જણા બહાર રમે મને કે વિડીયો ઉતાર એટલે હું વિડીયો ચાલુ કરીને બેઠો. બોલો હવે નિમાડી બોલ હેડ હું બોલતી હતી વિડીયો ઉતારતો રોડ પે તો વિડીયો ઉતારતો જઈ હેડ લ્યો હારે. બોલો કઈ બોલવું નહીં હા ભૂત ના તાર જહાલ તો તેમ ભૂત જેવી લાગે. જહાલ અડધી રાતે કદાચ અડધી રાતે રોડ ઉપર કદાચ આવી હાલતમાં બેઠી હોય તો માતાના હમેલાના આમ રૂવાટો ઉભો થઈ જાય. હા ઘોડા બનાવે છે સરસ. લે તને તો આવડી ગયા. હવે દુકાન ખોલ દો. હવે એક ઘોડાની દુકાન ખોલ દે. ઘોડાની દુકાન ખોલ દો હવે. ચીવું બે ચીવું લાગે માથામાં બાલ બાબરિયું ભૂત ભૂત લાગે નાઈ છે એમ. સારું હડો તાર. હા અને ખાધું બાકી હે સારું આજ નાઈ ખાધું બાકી હે સારું હડો ખાઈ રહ્યો તાણ હો. તો આવી જાય છીએ આપણે પંપ ઉપર અને આજે મારી નોકરી હતી પાછું કાલ મારે રજા. ઓપરેટર તો મજા જો સુખ છંદ થઈ બેસી જાય એ લાઈટ બંધ કરી બર લાઈટ કરું થઈ જઈ. બોલો કોઈ નવા જૂનું કે બધું જૂનું જ છે? રેડી એમ બસ તાર થોડો તાણ તો મહારાજ કોઈ સર નહીં એટલે વ્લોગ આપણે એન્ડ કરી દેવું કારણ કે ભાઈ ફટાફટ કોમ પૂરું કરવાનું. ઓલરેડી હું થોડો 20 મિનિટ વહેલો જ આવ્યો એટલા માટે ફટાફટ કોમ પૂરું કરી ઊંઘી જવાનું એટલે વાર્તા પૂરી. શું કહેવું હે? તો આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. અને 20 મિનિટ મેં કીધી કે વહેલો આવે એટલે 20 મિનિટ લેટ આવ્યો. સાચું બોલી દીધું અને કોઈને એ લાગે કે યાર વ્લોગમાં ખોટું બધું બોલે. 20 મિનિટ લેટ આવ્યો આજે જ.